નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। ગુજરાત અને ગુજરાતમાં આવનારી ચૂંટણી હંમેશા રસપ્રદ મુદ્દો રહેતી હોય છે અને ચર્ચાનો વિષય બનતી હોય છે। 26 એપ્રિલ હવે કે ગણતરીના દિવસોમાં મતદાન થવાનું છે। ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં યોજાવાની છે। આ પહેલા રાજકીય ગરમાવો તેજ બની ગયો છે। રાજકીય ગરમાવા વચ્ચે હાલ તો તમામ પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ વચ્ચે ગુજરાતમાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો અને આ મુદ્દો છે ચૂંટણી બહિષ્કારનો। ગુજરાતના અનેક ખૂણામાંથી સમાચાર આવ્યા। મહેસાણાના કુકસ ગામ, આ સાથે નવસારીમાં, દ્વારકામાં, લગભગ ગુજરાતના અનેક ખૂણાઓમાંથી છેલ્લા અઠવાડિયામાં આપણે સમાચાર જોયા અને હજુ પણ એ સતત આવી રહ્યા છે કે લોકો ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે, મત ન આપવાનું કહી રહ્યા છે। અને એનું કારણ છે કે ક્યાંક વિકાસના કાર્યો થયા નથી તો ક્યાંક લોકો સાથે જમીન બાબતે અન્યાય થઈ રહ્યો છે। મહેસાણાના કુકસ ગામે ગ્રામજનોએ રાત્રિ સભા કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી અને કહ્યું છે કે જે તેમની જમીન છે ખેતી લાયક તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જઈ રહી છે અને તેના જ કારણે સરકાર સામે તેઓ મોરચો માંડી રહ્યા છે ને અત્યારે ચૂંટણી આવતા એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે કદાચ સરકાર સાંભળશે। સવાલ એ થાય કે શું ખરેખર સરકાર સાંભળે છે? અને જો સરકાર સાંભળે છે તો લોકોએ આવી બહિષ્કારની ચીમકી કેમ આપવી પડે? સામાન્ય રીતે ચૂંટણી એ લોકશાહીનો પહેલું પગથિયું છે। લોકશાહી ચૂંટણી વગર શક્ય નથી ને લોકશાહીમાં બરોબર ન્યાય જો મેળવવો હોય તો એ ચૂંટણી સૌથી સારો રસ્તો છે। અત્યારની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ચૂંટણી બહિષ્કાર થઈ રહી છે તો લોકશાહી માટે ખૂબ જ ખરાબ છે। આ દ્રશ્યો તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદના અને ગુજરાતના અનેક ખૂણાઓના છે કે જે દ્રશ્યોમાં દેખાતા ખાડા મતદારોની અત્યારે આ ચીમકી આપવા માટે મજબૂર કરી રહ્યા છે। આ રાત્રિ સભાઓમાં મતદારો જાગીને નિર્ણય એવો કરી રહ્યા છે કે અમે મત નહીં આપીએ। કુકસ ગામનો છે કે જ્યાં ઢોલ વગાડી લોકો દ્વારા જાહેરાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હવે મત નથી આપવાનો કારણ કે વિકાસ માત્ર કાગળ પર થયો છે। હાલની સ્થિતિ એવી છે કે કોંગ્રેસ વિરોધ કરી રહી છે, એ વચ્ચે પક્ષ આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે છે ને હવે સ્થાનિકો પણ મેદાને છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા પ્રણવભાઈ સોની અને મહેસાણાના કુકસ ગામના સ્થાનિક ભાઈલાલભાઈ પટેલ। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ભાઈલાલભાઈ હું આપનાથી કરીશ કારણ કે આપની સ્થાનિક સમસ્યા છે। શું સમસ્યા છે અને સરકારે શું હજુ સુધી સાંભળ્યું નથી કે જે આવી ચીમકી આપવી પડી? સંતરામપુર તાલુકાનું નાનું ગોઠિત ગામ છે। અમારા ગામમાં વિકાસ નામે અત્યાર સુધી શૂન્ય છે। જે પણ વિકાસ થયો એ માત્ર અને માત્ર કાગળ પર થયો છે। એવા એટલા બધા કામ છે કે એકના એક રસ્તાને જુદા જુદા નામ આપી અને આરસીસી કરીને રૂપિયા ઉપાડી લીધા છે। જ્યાં કોઈ આંગણવાડી જ નથી ત્યાં આંગણવાડીમાં પેવર કામ બતાવીશું। એક જ આંગણવાડીમાં કોટ અને પેવર બ્લોકના નામે 11,80,000 રૂપિયાનું કામ બતાવી દીધું છે। ત્યાં 3 વખત કોટ બતાવ્યો છે, એમાં કોટ 50 ફૂટ લંબાઈનો પણ નથી। ગટર લાઈનનું કામ બોલે છે પણ ગટર લાઈન થઈ નથી। સરકારી પ્રાથમિક શાળાની પાછળ આરસીસી રોડ બોલે છે, ત્યાં ખાડા ટેકરા વાળો જે રસ્તો છે ત્યાં આરસીસી નું કામ થયું જ નથી। એટલે એવા લગભગ 18 કામ એવા છે કે 18 કામના માત્ર ને માત્ર કામ પતી ગયા છે। અધિકારીઓ સુપરવાઇઝરો હમણાં શું જોયું કામ નથી તો પેમેન્ટ કેવી રીતે થયું? સરપંચની ભૂલ છે તો સરપંચ ભોગવે, એના માટે તપાસ કમિટી નિમાવો અને જે ખરેખર જવાબદાર એની સામે પગલાં લેવા જોઈએ। અમે લોકો ઉમેદવારોને છોડીએ કેમ છીએ? અમારું કામ થાય, ગામનો વિકાસ થાય, અમારે વ્યક્તિગત કોઈ કામ નથી જોઈતા। અમારે તો સામૂહિક જે કામ હોય એ જ થવું જોઈએ। એક જ રસ્તાને અલગ અલગ નામ આપી અને કામ કર્યા વગર પૈસા ઉપાડી ગયા એટલે અમારે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડી છે। આજ દિન સુધી કોઈ સ્ટેટમેન્ટ પણ લેવા નથી આવ્યું। ગામમાં સ્ટ્રીટ લાઇટ નથી, ગામમાં પાણીની વ્યવસ્થા નથી,
ગટર લાઈનની વ્યવસ્થા નથી, એટલું ગંદકી થાય છે ગામમાં કે ના પૂછવાની વાત. જી બિલકુલ. ભાઈલાલભાઈ ખૂબ સરસ વાત કરી અને હજી આપની સમસ્યા છે. આપણી સાથે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર પણ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, સ્થાનિકની આપે વાત સાંભળી, ચૂંટણી બહિષ્કારનો મુદ્દો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ મતદારો તમારાથી અળગા રહે છે? મતદાનની પ્રક્રિયાથી કેમ દૂર ભાગે છે? હાલો. જી શૈલેષભાઈ. હાલો. જી, આપનો અવાજ આવે છે શૈલેષભાઈ. શૈલેષભાઈ, સવાલ આપને છે. યુગલ વાગી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા તમામની ચૂંટણીઓ અત્યારે પૂરજોશથી ચાલી રહી છે. જે લોકોને ઉમેદવારો નથી મળ્યા એ ઉમેદવારો વગરના પણ અત્યારે એ ચૂંટણી લડી રહ્યા છે. જેમને ઉમેદવારો મળ્યા પછી પાછું એના ઉમેદવારો એમની સાથે ન રહ્યા અને બિનહરીફ જે ભારતીય જનતા પાર્ટીની સીટો થઈ છે એ પણ થયું. પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કોઈ સોસાયટી છે, કોઈ ગામ છે, કોઈ વોર્ડ છે, કોઈ વિસ્તાર છે, ત્યાં ચૂંટણી માટેના બહિષ્કારની વાત આવી છે. પણ મારે એ બહિષ્કાર કરતા જે નાગરિકો છે, જે સજ્જન વ્યક્તિઓ છે, અને મારે એટલું જ કહેવું છે કે લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર છે. એ આપણો અધિકાર છે. આપણા અધિકારને આપણે આત્મહત્યા જે રીતે થાય છે એ કરવું એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. મત છે એ આપણો જે મોટામાં મોટું દાન કહી શકાય એ મતદાન છે. અને બહિષ્કાર કરવો એ ક્યાંક ને ક્યાંક મારા મત પ્રમાણે એઝ એ એડવોકેટ મને એટલી ખબર પડે કે મતદાનનો બહિષ્કાર કરવો એ કોઈને મતદાનથી વંચિત રાખવું અથવા તો મતદાનથી વંચિત રહેવું એ લોકશાહી માટે ઘાતક પણ છે અને ખતરનાક પણ છે. અમારી ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે, અમારે જુદી જુદી ટીમો હોય છે, એમાંથી જે આ વોર્ડમાં જે ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે ત્યાં અમે જઈશું, જઈને એમને સમજાવીશું કે લોકશાહીમાં મત આપવો એ તમારો અધિકાર છે ને આપવો જોઈએ. અમે એમ નથી કહેતા કે તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો, કોંગ્રેસને આપો કે અન્ય પાર્ટીને આપો, એ નહીં. એ એના હાથમાંથી વિચારશે કે કોણે વિકાસ કર્યો છે, કોણે હિન્દુત્વને સાચવી રાખ્યું છે, કોણે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે, કોણે જે અંતિમ વ્યક્તિ જે છે દલિત, શોષિત, પીડિત અને છેલ્લે જેને કહેવાય કે છેલ્લી લીટીનો માનવી છે, છેવાડાનો માનવી છે, એના સુધી વિકાસ કોણે પહોંચાડ્યો એ દિશામાં ચાલો. પણ આખરે નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્થાનિક સ્વરાજ્યમાં જે પ્રકારે ઉમેદવારો ઉભા છે એ અમારા ઉમેદવારો માત્ર કમળ અને વિકાસને લઈને ચાલે છે. એટલે આ વાત સમજાવીશું કે મતદાનનું બહિષ્કાર છે એ યોગ્ય રસ્તો નથી. એ સમજાવવું પડે તમામ લોકોએ અને તમામ પક્ષના લોકોએ. કોંગ્રેસ કે અન્ય પક્ષ તો કોઈ સમજાવી જ નહીં શકે, કારણ કે એને તો ચૂંટણી આવી છે એટલે માંડ બધું ભેગું થાય એમ છે. કારણ કે એને તો ક્યારેય પ્રચાર પ્રસાર કર્યો નથી, કોઈની સેવા કરી નથી, વચગાળામાં ક્યારેય નીકળ્યા નથી. એ તો બિલાડીના ટોપની જે મૂકી નીકળે છે, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ પક્ષ હોય. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાની બનેલી પાર્ટી છે. એ પાર્ટીના અમારા કાર્યકર્તાઓ ત્યાં જશે અને એને સમજાવશે કે મતદાન કરવું જ જોઈએ. જી બિલકુલ. શૈલેષભાઈ, આપે જે વાત કરી, જો કદાચ એનું પાલન થાય તો એ જરૂરી છે અને કરવું પણ જોઈએ. પરંતુ ગ્રામજનોને એવો આક્ષેપ છે કે કામ નથી થયા અથવા તો ક્યાં ભ્રષ્ટાચાર થયો છે તેના કારણે, અને 30 વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં, આ જવાબદારી ભાજપની નથી ખરા? જી શૈલેષભાઈ. શૈલેષભાઈ, સવાલ આપને જ છે કે 30 વર્ષથી ભાજપનું શાસન છે ને લોકો હજુ પણ એવો આક્ષેપ કરે છે કે વિકાસ નથી થયો, માત્ર કાગળ પર થયો છે. આ તો સ્થાનિક લોકોનો આક્ષેપ છે. વિપક્ષ ક્યાં આવ્યો આમાં? હાલો હાલો. જી શૈલેષભાઈ, આવ્યો આપનો અવાજ. વિપક્ષને જે આક્ષેપો કરવા હોય, જે દોષારોપણ કરવા હોય એ કરે, એ એને મુબારક છે. કારણ કે એની પાસે દોષારોપણ કરવા અને નેગેટિવ વાતો કરવા સિવાય બીજો કોઈ એની પાસે રસ્તો પણ નથી, ઉપાય પણ નથી. તો એ દોષારોપણ કરે એમાં અમને કઈ વાંધો પણ ન હોય. પણ યોગ્ય સવાલ ફરી પૂછ્યો એટલે સવાલ સંભળાયો નથી એવું લાગે છે. રોનકભાઈ, સવાલ એમને ફરી પૂછો, એમને ફરી સવાલ સંભળાયો નથી શૈલેષભાઈ એવું લાગે છે. શૈલેષભાઈ, આપણી સાથે જોડાયેલા પણ એવું કહે છે કે સવાલનો
જવાબ છે તે આપ ગોળ ગોળ આપી રહ્યા છો. સવાલ એવો હતો કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે, તમારા જ મતદારો જેઓએ તમને 5 વર્ષ પહેલા મત આપ્યા તે જ એવું કહે છે કે વિકાસ નથી થયો, આમાં વિપક્ષ નથી આવતો. વિકાસ નથી થયો એવા લોકો જે છે કે જેમણે એમ કે છે કે વિકાસ નથી થયો, તો અત્યાર સુધીમાં જે વિકાસ થયો, વિકાસની વાતો તમે જુઓ તો એટલી પણ થઈ શકે એમ છે. એ કદાચ કોર્પોરેશનની વાત હોય તો પણ એટલો વિકાસ કર્યો છે. એ ખેડૂતોની વાત હોય તો ખેડૂતોની આવક બમણી કેમ થાય એ તરફ પણ અમે ગયા છે. ગામડા, ગામ, ગરીબ, પીડિત, શોષિત, વંચિત બધાનો વિકાસ સૌ કોઈ લોકો જોયે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા આટલા ન હતા અને આજે આપણા વડાપ્રધાન શ્રી જ્યાં જાય ત્યાં લાલ જાજમ પથરાય છે. એ પણ જોવા જઈએ તો આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ. પણ જે લોકોને એવું લાગે છે કે વિકાસ નથી થયો, તો 24 કલાક વીજળી આવે છે કે નહીં? તો 24 કલાક અમે વીજળી આપી તો વિકાસ ન થયો તો કોંગ્રેસ વાળા હું 24 ના બદલે 26 કલાક આપશે? બીજું, નર્મદાના નીર ગામડે 18,000 ગામડાઓમાં પહોંચી ગયા છે અને ખેતરમાં પણ પહોંચી ગયા છે. તો એ નળથી જે પાણી આવે છે તો એ વિકાસ નથી. કહેવાનો મતલબ એટલો છે કે જેને એવું લાગતું હોય રોનકભાઈ કે વિકાસ નથી થયો, તો એ લોકોને એમને કોંગ્રેસને એવું લાગતું હોય કે વિકાસ નથી થયો, તો વિકાસ થયો છે એ જોવા માટે આ વીજળીના તાર છે એ ચાલુ જ છે, આપણે જોઈ શકીએ છીએ. તો વીજળીના તાર જો આ કોંગ્રેસના લોકો એમ કહેતા હોય તો કોંગ્રેસના લોકોને મારી વિનંતી છે કે વીજળીના તાર જે છે અડી જો 24 કલાકમાં ગમે ત્યારે ખબર પડે વિકાસ થયો છે કે નહીં. એટલે આવી વાતો કોકના ખંભે બંદૂક ફોડવી, કોઈ ગામના લોકોને બહિષ્કાર કરાવવો, એ કોંગ્રેસની પાછળથી રણનીતિ જ હોય છે. પણ તમે ગમે તેટલું કરશો, કોંગ્રેસના લોકો ગમે તેટલું કરશો, 2024માં, 2021માં અને પેટા ચૂંટણી 2025માં જે પરિણામો આવ્યા હતા એનાથી વિશેષ પરિણામો આવવાના છે. અને બિલકુલ શૈલેષભાઈ, આવું આપની પાસે હું ફરીથી કરોડો કાર્યકર્તાની સાથે અમારું બૂથ મેનેજમેન્ટ પણ છે, અમારું ચિંતન મનન બેઠક, પ્રવાસ, ખાટલા બેઠક આ પણ ચાલુ છે. અને દરેક જગ્યાએ અમારે અહીંયા રાજ્યમાં 34 જિલ્લા પંચાયત છે. પેલા 31 હતી તો 31 માંથી 31 ભારતીય જનતા પાર્ટીની હતી. 8 ફરીથી આપની પાસે આવું, આપણે આજ મુદ્દાનો જવાબ હવે સ્થાનિક પાસેથી પણ જાણવો. 31 તાલુકા પંચાયત હતી. શૈલેષભાઈ, વાત તો સાંભળો. નગરપાલિકા હતી. પ્રણવભાઈ, સવાલ આપને છે કે ભારતીય જનતા પાર્ટી શું ખરેખર ગામના લોકોને ચડાવો છો? નહીં રોનકભાઈ, આ બધું જ હતું અને અત્યારે પણ તમામ મહાનગરપાલિકા, તમામ નગરપાલિકા, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની જી શૈલેષભાઈ, હવે માનીએ છીએ ભાજપે ખૂબ વિકાસ કર્યો, હવે કોંગ્રેસની વાત તો સાંભળો. પ્રણવભાઈ, આવું કેમ કરો છો? લોકોને કેમ ચડાવો છો? શૈલેષભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ લોકોને પાછળથી ટેકો કરે છે. રોનકભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નમાં તમને એવું લાગે છે કે શૈલેષભાઈ એટલે જે પાર્ટીમાંથી આવે છે, બેશરમ જુમલાબાજ પાર્ટીમાંથી આવે છે અને આક્ષેપો કોંગ્રેસ પર કહે છે કે આના સ્થાનિક લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે અને આક્ષેપ કોંગ્રેસ ઉપર કરે છે. વિકાસ તમે નથી કર્યો અને આક્ષેપ કોંગ્રેસ ઉપર કરો છો. આ ભાઈલાલભાઈ પટેલ જે આપણી સામે બેઠેલા છે અને એ પોતે સ્થાનિક છે, એ આક્ષેપ કરે છે અને તમે આક્ષેપ કોંગ્રેસ ઉપર કરો છો. તમે બહિષ્કાર તમારો થઈ રહ્યો છે, તમારી પાર્ટીનો થઈ રહ્યો છે, કોંગ્રેસનો નથી થઈ રહ્યો. તમે એમ કહો છો કે કોંગ્રેસ વાળા બહિષ્કાર કરવા માટે લોકોને પ્રેરિત કરે છે. એમ અમને જો તમારી જેમ દાબ ધમકી આપી અને બિનહરીફ જવાનો અમારો કોઈ ઈરાદો હોતો નથી. સત્તાનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. વિકાસ તો તમે ખરેખર કર્યો હોય તો દ્વારકા છે, નવસારી છે, સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, આ બધા મહાનગરપાલિકાઓ પાલિકાઓની અંદર આજે જનતાને રોડ ઉપર આવવું પડે છે. નવસારીમાં તો મહિલાઓએ રણચંડી બનવી પડી, મા દુર્ગાનું રૂપ હાથમાં ધારણ કરવું પડ્યું. અને તમારા સાહેબ તમે જેના વખાણ કરો છો એ વારે ઘડી આખો દિવસ નારી શક્તિ નારીઓની તમે હાલત કેવી ખરાબ કરી નાખી છે. 900 રૂપિયા, 1000 રૂપિયા ગેસનો બાટલો આપો છો. બિહારમાં ચૂંટણી હોય તો 10,000 રૂપિયા ઇલેક્શન વખતે આપો છો. મહારાષ્ટ્રમાં આપો છો, મધ્યપ્રદેશમાં આપો છો. તો ગુજરાતની મહિલાઓએ શું ગુનો કર્યો? એ ગુજરાતની મહિલાઓનો વિકાસ કરો ને. તમે પોતે વિકાસ કરતા નથી. ભ્રષ્ટાચાર તમે વાત કરો છો. આ વડોદરામાં બસ સ્ટોપ નવું બનાવ્યું, કોને ઓપનિંગ કર્યું હતું? તમારા સાહેબે જ કર્યું હતું ને. કેટલા વખત પહેલા કર્યું હતું? એ તૂટી ગયું, કોંગ્રેસે તોડી નાખ્યું. એનો આક્ષેપ કોંગ્રેસ ઉપર કરશો? હરકેશ્વર બીચ બનાવ્યો કોંગ્રેસે બનાવ્યો હતો, અમે જેને તોડી નાખ્યો. એટલે કોંગ્રેસને બદનામ કરવાનું બંધ કરો. જનતા તમારી બોલ ખોલી રહી છે. જનતાને ખબર પડી ગઈ છે કે હવે આ લોકો ચાલે એવા નથી અને આ લોકોને ધક્કા મારીને ઘરે બેસાડો. એટલે ઘરે બેસવાના તૈયારી કરી લો. જી બિલકુલ.
ભાઈલાલભાઈ, હું હવે આપને પાસે આવીશ અને ખાસ આપે જે વાત કરી, આપના જે વિસ્તારનો મુદ્દો છે એ પણ અમે સાંભળ્યો. હવે શૈલેષભાઈનું કહેવું એવું છે કે તમે કોંગ્રેસની આંગળી પર નાચો છો, ખરેખર આવું છે? કોંગ્રેસ તમને ચડાવે છે ખરા? ભાજપને એવું કહેવું છે કે કોંગ્રેસે તમને કીધું તમે વિરોધ કરો? અમારું આખું ગામ ભાજપ તરફી ગામ છે અને અમે વર્ષોથી ખુબલા ભરી કરીને ભાજપને મત આપ્યા છે ભાઈલાલભાઈ, અને લોકશાહીમાં મત આપવો એ અમારો અધિકાર પણ છે, પણ અમે એ મતનો ઉપયોગ કરીને એવા માણસો ચૂંટાય કે જે હમણાં જ ગજવા ભરે એ અમને મંજૂર નથી. આ મેં જેટલા કામ ગણાવું, એક જ રસ્તાના નામ બદલ્યા છે એમણે અને 8 લાખ રૂપિયા વાપરી કાઢ્યા છે. એક જ રસ્તો એક જ છે, એને અલગ અલગ નામ આપ્યા છે અને 8 લાખ રૂપિયા, એક વખત 4 લાખ, એક વખત 3 લાખ, એક વખત પેવર બ્લોકના 1 લાખ. પેવર બ્લોક બેસાડ્યા જ નથી ત્યાં. આવીને રૂબરૂ પણ જોઈ શકો છો. એવું નથી કે અમે આ કહીએ બધું ઓન પેપર છે. તમે રૂબરૂ આવી અમારા ગામમાં ફરીને ચેક કરી શકો છો. રૂંધિયા ફળીમાં ગટર લાઈન બોલે છે, ત્યાં ગટર લાઈન કોઈ કામ જ નથી થયું. આરસીસી બોલે છે, આરસીસી નું કોઈ કામ જ નથી થયું. ખાનિયા મોહડાથી વનવાસી તરફ જતા રોડ આરસીસી બોલે છે, ત્યાં ચોમાસામાં ઢીચણ પાણી ભરાય. અમે ઈંટોના ટુકડા નાખી અને અમારે ખેતરમાં જવાનો રસ્તો અમે બનાવ્યો છે, ત્યાં કોઈ કામ નથી થયું. અમારે અહીંયા તો કોંગ્રેસને કોઈ માનતું જ નથી. એક વસ્તુ એ બી સ્પષ્ટ સમજી લો. એટલે કોંગ્રેસ વાળા અમને કે અમે કરીએ એ વાત ખોટી. ભાઈલાલભાઈ, તો એવા માણસો કે ગામનું ભલું ઈચ્છતા. ભાઈલાલભાઈ, હવે આપના ગામનું નામ, કયા વિસ્તારમાં આપ રહો છો એ પણ માહિતી આપી દેજો, જેથી શૈલેષભાઈ એ વિસ્તારને જાણી શકે. કયા ગામ છે આપણું, કયો જિલ્લો લાગે, કયો તાલુકો લાગે આપણું? મહીસાગર જિલ્લાનું સંતરામપુર તાલુકાનું ગોઠીક ગામ છે. શૈલેષભાઈ, સાંભળ્યું? આ ગામના લોકો છે, આખું ગામ ભાજપને મત આપે છે, તો આવી સ્થિતિ કેમ? અને તમે કોંગ્રેસ પર ઢોળી દીધું. હાલો જી શૈલેષભાઈ, મને સવાલ કર્યો છે. જોકે મેં ફરીથી કહું છું, મને પ્રણવભાઈ નો અવાજ ક્લિયર સંભળાય છે, પણ તમારો અવાજ ક્લિયર સંભળાતો નથી. એમ છતાં પણ અંદાજ આવી જાય છે કે તમે શું સવાલ કર્યો. શૈલેષભાઈ, મારો સવાલ એવો છે કે જે વ્યક્તિ મહીસાગરના સંતરામપુરથી આપણી સાથે બેઠા છે, એ કહી રહ્યા છે આખું ગામ ભાજપનું મતદાર છે, તેમ છતાં કામ નથી થયું ને હવે બહિષ્કાર એમણે જ કર્યો છે. શું એમને ખોટા ગણાવો છો? ના, મેં પહેલા પણ કીધું છે અને ફરીથી પણ કહું છું કે જે પ્રકારે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને એમાં કોંગ્રેસ કહેવાય ને કે નાસીપાસ થઈ ગઈ છે. અને હમણાં મેં વાત કરી નાસીપાસ તમે થાય એટલે ધમકી આપીને બિનહરીફ જાહેર એ કરાવો છો. જે લોકોને ઉમેદવારો ચૂંટાયેલા છે, જે લોકોને વોટ આપવાનો અધિકાર છે, એમને વોટ તો આપવા દો. જી પ્રણવભાઈ, હું આપની પાસે આવું, પહેલા એમને જવાબ તો આપવા દો. પ્રણવભાઈની વચમાં હું નથી બોલ્યો, પણ પ્રણવભાઈ કોંગ્રેસ છે ને, આવા તમારી જેવા લોકો કોંગ્રેસમાં છે ને, એટલે જ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. સંસ્કાર નહીં, શિસ્ત નહીં. હું તમારી વચ્ચે બોલતો જ નથી ને ભાઈ. પ્રણવભાઈ, મેં તમારી વચ્ચે બોલ્યો, તમે બોલી લો. શૈલેષભાઈ, હવે આપણે એને થોડી વાર કોંગ્રેસને ભૂલી જજો, આ ગ્રામજનોને ધ્યાનમાં રાખીને જવાબ આપજો. એ કોંગ્રેસને ભૂલી જાઓ, 30 વર્ષથી નથી ને કદાચ નહીં પણ આવે, પરંતુ આ ગ્રામજનોનો આક્ષેપ ખોટો છે ખરા? રોનકભાઈ, જે રીતે કોંગ્રેસનું જે વહાણ છે, પણ શૈલેષભાઈ, કોંગ્રેસને આપણે ભૂલી જવાની છે. અત્યારે કોંગ્રેસને આપણી સાથે ગ્રામજન બેઠા, એમને આ મુદ્દો ઉઠાવ્યો છે, એમને તો જવાબ આપો. કોંગ્રેસ કેમ? એમને બિલ કોંગ્રેસ ઉપર પ્રણવભાઈ, આપ વચ્ચે ના બોલો, એમની પાસે તો જવાબ મેળવવાનો છે. રોનકભાઈ, તમારો અવાજ મને સેજ પણ નથી સંભળાતો. પ્લીઝ મને જરાક સંભળાય એવું, અને સંભળાય છે તો ઘોઘરો સંભળાય. શૈલેષભાઈ, મતદારનો આક્ષેપ છે કે અમે મત આપ્યા પરંતુ અમારા મત અત્યારે વ્યર્થ જતા જોવા મળ્યા છે, એવો આક્ષેપ છે. શું કહેશો? શું ફરીથી? મતદારો કહી રહ્યા છે કે અમારા મત જે છે તે વ્યર્થ ગયા છે, પૈસા પાણીમાં ગયા, આ પ્રકારની વાત છે મતદારોની. મતદારોની વાત માનો કે કયા ગામના છે, શું છે, એ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ કોઈ ગામમાં જે બહિષ્કાર થયો છે મતદારોની વાત છે, મતદારોની જે વાત છે એમાં માનો કે વ્યર્થ ગયા છે એમ કે, તો આખા 18,000 ગામડાઓ છે. ગુજરાત ડેવલપ રાજ્ય છે અને એમાંથી 1-2 ગામ કે 2-4 ગામને કઈ તકલીફ હોય તો એની તકલીફનું સોલ્યુશન કરવું પડે ને.
અત્યારે હમણાં થોડી વાર પહેલા તો પ્રણવભાઈ કોંગ્રેસના નેતા છે એ રાજી થતા હતા, અરે બહિષ્કાર થાય એટલે કઈ ભાજપનો બહિષ્કાર નથી અને ભાજપનો બહિષ્કાર કરીને કોંગ્રેસને વોટ આપવાના છે કે મત આપવાના છે એવું નથી. બહિષ્કાર એટલે તમામનો બહિષ્કાર છે. બહિષ્કાર થવો એ રાજનીતિ અને તંદુરસ્ત રાજનીતિ માટે સારી વાત નથી. એક સમાજ સેવક અને રાજનીતિના માણસ છીએ અમે, કોઈ ભજન મંડળી લઈને બેઠા નથી, રાજનીતિના જ માણસ છીએ. રાજનીતિના માણસ હોવાના કારણે, રાજનીતિમાં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમને એ દુખે છે કે અમને એ તકલીફ છે કે કોઈ વ્યક્તિઓ અથવા કોઈ ગામ અથવા કોઈ શેરી મતદાનનો બહિષ્કાર કરે. મતદાનનો બહિષ્કાર કરવો એ યોગ્ય નથી, તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. એ ફરીથી શૈલેષભાઈ આવું આપની પાસે એને એમ લાગતું હોય કે વિકાસ નથી થયો, અમારા સુધી વિકાસના ફળ નથી પહોંચ્યા, તો એના ઘરે 24 કલાક લાઈટ આવે છે, એના ઘરમાં નર્મદાના નીર આવે છે કે નહીં, એના જે માનો કે ગામડાની ખેતી છે તો ખેતીમાં નરેન્દ્રભાઈ મોદી કિસાન સન્માન નિધિના મારફતે પોણા 4 લાખ કરોડ જેટલી રકમ અત્યાર સુધી કિસાન સન્માન નિધિના કારણે 2000 રૂપિયા 2 મહિને એમ કરી અને 6000 રૂપિયા નાખે છે, આવે છે કે નહીં? શૈલેષભાઈ આવું આપની પાસે હું ફરીથી એનું વેલ્યુએશન વધી છે કે નહીં? આવું શૈલેષભાઈ હું આપની પાસે. ત્રીજી વાત, આયુષ્યમાન ભારત છે, ખૂબ સરસ કામ કર્યું, આવું આપની પાસે તો 10 લાખની સેવા અપાય છે કે નહીં? આવું આપની પાસે. પ્રણવભાઈ, મને લાગે છે કે શૈલેષભાઈ નો ઓડિયો નથી જતો. આપ બંને એક જ સિસ્ટમ માંથી કનેક્ટેડ છો, તમને આવે છે, એમને નથી આવતું. તમારો ઓડિયો એમને આવે છે? ના, તમારા અવાજમાં થોડું ડિસ્ટર્બન્સ તો મને પણ આવે છે. આ તો પ્રણવભાઈ, મેં સવાલ જે પૂછ્યો મતદારોનો, કદાચ તમે શૈલેષભાઈ ને પૂછી લેશો તો શૈલેષભાઈ નો અવાજ જશે, તમારો પહોંચે છે તો પૂછી લો ને. હા શૈલેષભાઈ, આજે સ્થાનિક મતદારો બહિષ્કાર કરે છે. એમનું એવું કેવું છે કે અમુક કામ થયા નથી અને જે કામ થયા છે એ કામ 2 વખત કાગળ ઉપર દેખાડવામાં આવ્યા છે અને પૈસાનો ભ્રષ્ટાચાર થયો છે. એ પ્રશ્ન એ સ્થાનિકે પૂછ્યો. એ રોનકભાઈ નો અવાજ તમને ક્લિયર આવતો નથી એટલે હું તમને પાછળ કરું. પ્રણવભાઈ, બરાબર, હું તમારો અવાજ ક્લિયર આવ્યો છે. કોઈને એવું લાગતું હોય કે ભ્રષ્ટાચાર થાય છે તો ભ્રષ્ટાચાર ઉપર અમે લગામ લગાવી છે અને ભ્રષ્ટાચારીઓ કદાચ પદાધિકારી હોય, અધિકારી હોય કે કોઈ પણ હોય એની ઉપર પગલા પણ લીધા છે અને જેલના સળિયાની પાછળ પણ મોકલા છે. બીજી વાત કે કામ થયા નથી અથવા કાગળ ઉપર થયા છે. કાગળ ઉપર કોઈએ કામ કર્યા હોય, એ નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગામડાના તલાટી મંત્રી, તો એમની પણ નોકરી જોખમમાં છે. એની ખાતાકીય પણ તપાસ થશે અને કાયદાકીય તપાસ પણ થશે અને FIR સુધી પણ અમે જવાના છીએ. જી બિલકુલ શૈલેષભાઈ. કોઈ એમ કહેતું હોય, સાંભળો, કોઈ એમ કહેતું હોય કે વિકાસ નથી થયો તો આપણને 24 કલાક લાઈટ આવે છે કે નહીં? કિસાન શૈલેષભાઈ, લાઈટ 24 કલાક આવે છે. હવે એક સવાલ કોંગ્રેસને પૂછવા દો, તમને ઘણો સમય આપ્યો. શૈલેષભાઈ, આવું ફરીથી આપની પાસે. પ્રણવભાઈ, શું લાગે, પ્રશ્નનો જવાબ તમને પણ આ જ પ્રશ્ન, શું જનતા ખોટી છે? તમે મતદારોને કેમ ભોળવો છો? બંને પક્ષો આ રીતે કહો, એ કહે કે ભાજપની ભૂલ, એ કહે કોંગ્રેસની ભૂલ. મતદારોને શું કરવાનું? જે અત્યારે આપણી જોડે પેનલમાં જે વડીલ બેઠા છે, ભલાલભાઈ પટેલ, ત્યાંના સ્થાનિક છે, એમને એમના પ્રશ્નની રજૂઆત કરી. હવે એ પોતે જ એમના મોઢેથી સ્વીકારે છે કે ભાઈ અમારું જે આખું ગામ છે એ ભાજપ તરફી છે, ભાજપને મત આપે છે, અમે કોંગ્રેસને મત નથી આપતા. અને તેમ છતાં એ કહે છે કે ભાઈ અમે કોંગ્રેસની વાતોમાં આવીએ એ રીતના માણસો નથી, એ રીતનું ગામ નથી અમારું, ગામના સ્થાનિકો એવા નથી. અને શૈલેષભાઈને તો ખાલી એક જ વસ્તુનું કહેવાનું, કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ. પણ અત્યારે કોંગ્રેસની વાત નથી થતી. જે સ્થાનિક બેઠા છે એ હાજર. એવું હોય તમને તો રોનકભાઈ, આવતીકાલે તમે ભલાલભાઈનો સંપર્ક કરી અને કોંગ્રેસની ટીમને ના લઈ જાઓ, પણ તમે તમારી ટીમને મોકલો અને તમારી ટીમને મોકલીને ત્યાંના સ્થાનિકો શું રજૂઆત કરે છે એ તમે દર્શાવો તમારી ટીવી ચેનલ ઉપર, જેથી બીજેપીના એ લોકોને ખબર પડે કે ના, ખરેખર જનતા દુઃખી છે, તકલીફમાં છે. જનતા હવે તરફ થઈ ગઈ છે, હવે હેરાન થઈ ગઈ છે. જી બિલકુલ. હવે અંતમાં ભાઈલાલભાઈ, સવાલ આપને છે. બંને પક્ષોની વાત સાંભળી, આપ ભાજપને મત આપતા હતા, શૈલેષભાઈ તમારો પણ પક્ષ કઈ રીતે સાંભળ્યો, શું થયું તમે જોયું, શું આપને સંતોષ છે આ સરકારથી? ઉપલા લેવલે આપણે સરકારથી સંતોષ છે, પણ નીચલા લેવલે એટલું બધું ભ્રષ્ટાચાર છે કે એની કોઈ મદદ નથી. પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી અમારા માટે ઘણું સારું કરે છે, પણ એ રૂપિયા અમારા સુધી નથી આવતા. એ બારોબાર જતા રહે છે બધા રૂપિયા. જી બિલકુલ. એની સામે તપાસ થવી જોઈએ. અને ઉઘાડી વસ્તુ છે, તમે આવીને મારા ગામમાં ચેક કરી શકો છો, કાલે આવીને તમે ચેક કરી શકો છો આખું ગામ. અમે તમને ફેરી બતાવીએ બધે
જી બિલકુલ ભલાલભાઈ, પછી શું કરવું? જી બિલકુલ હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ મુદ્દો હતો સ્થાનિકોનો. પક્ષ કેટલું ધ્યાન આપે છે એ પણ તમે જોયું, વિપક્ષનું કેટલું ધ્યાન છે એ પણ જોયું. સ્થાનિક પોતાની રજૂઆત કરતા રહી ગયા અને વિપક્ષ અને પક્ષ એકાબીજા પર આક્ષેપ કરવામાં અટકી ગયા. એટલે કે રાજકારણમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ એ સામાન્ય હોય છે, પરંતુ એટલા પણ સામાન્ય ન હોવા જોઈએ કે જનતાની વાત ભૂલાઈ જાય. અહીં જનતાની વાત ભૂલાય છે. હવે આશા છે કે પક્ષો આ બાબતને સુધારશે. આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા કરતા એ મતદારોને જૂઠા ઠેરવવા કરતા એના પર ધ્યાન આપશે, એમની સમસ્યાનો હલ કરશે. આવી આશા છે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.